એક ગામમાં કથા વંચાતી હતી ને બાપુએ કીધું છેલ્લા દી વિમાન આવશે, સ્વર્ગમાં કોને આવવું છે? બધા ઊંચા હાથ કરે. બે જણા બેઠા હતા ને એ નહોતા ઊંચા હાથ કરતા. એટલે ઓલા ગયેલા પણ તમે કેમ નથી ઊંચા કરતા? તમે કેમ ઊંચા હાથ નથી કરતા? એ કે અમે આ ગામના જમાઈ છીએ, આ બધા જાય એટલે અહીંયા સ્વર્ગ જ છે, જવા દો ને. આ બલાયો કીધી લો આ સ્વર્ગ જડે આપણને. મને તમને નથી લાગતું કે આપણે અત્યારે સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? શું આથી બીજું શું જોવે? સ્વર્ગમાં આવા માંડવા નથી, સ્વર્ગમાં આવી લાઈટો નથી. અને કોઈ જીઆઈ હોય તો કયો મને સરનામું આપો હોય તો. બધું આમ જ હાલે છે. આ કરમની વાતો કરે ને ભવની વાતો કરે ને બધું ડીંગ જ હાલે છે. ઓલા ભવમાં આમ ને ઓલા કાલની ખબર નથી ને ભવની હું ખોડવી એમ મળ્યો એ સુધારી લો ને ભલા મને છે કોઈને કાલ નહીં. તમે જવાના ગમી હવે આવ્યા ક્યાંથી? મને કોકને ખબર હોય તો હું વાત કરો ક્યાંથી આવ્યા છો? ક્યાંથી? અરે ખબર જ નથી ભલા મને. આ શ્વાસ નીકળે ને એ અંદર જાય કે ન જાય એ ખબર નથી ભલા મને. તમારું મારું ક્યારે ચિઠ્ઠી ફાટી જાય એ ખબર નથી. જ્યાં સુધી સમય મળ્યો આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. માણસ જન્મે ને તેથી 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં બાપુ, જિંદગીમાં આનંદ કરી લ્યો. વાતમાં કાંઈ છે નહીં, મોજ કરી લેવાની વાત છે. નકર તમારી અને મારી ઈશ્વર જ્યારે મોકલે 84 લાખ યોની છે, એમાં એક કીડીથી માંડીને હાથી સુધી કોઈ જીવ ભીખો રહેતો હોય તો મને કયો. કોઈને રૂપિયાની, માયાની, પૈસાની કોઈને જરૂર નથી માણા સિવાય. અને કોઈ જીવ ભીખો રહેતો હોય તો મને કયો. અને માણાનું ભરાતું હોય તો મને કહો. ભરાય જ માણાનું. ને કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડડા બધાને બાપુ આપણે જે જોવે ને બધું જોવે છે. ખોરાક ને હવા ને પાણી ને ટાઈટ ને તડકો ને બધું આપણે જે લાગે બધું લાગે. પણ કોઈ દી એમનું કુટુંબ ભાડ્યું આ મારું હાઠું થાય છે ને અમારી હાળી છે ને અમારા હારા છે ને કોઈ કાગડા, કૂતરા, પારેવાનું કોઈનું કુટુંબ ભાડ્યું? કોઈ દી સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું કોઈ દી? આ આપણે જ આ બથોડા વળી ગયા છે. અને તમે જુઓ તો છેલ્લા શ્વાસ સુધી હજી કાંઈક કરી લો, હજી કાંઈક કરી લો ને કરવાનું રહી જાય. એક ઘડી આતી મેં પુનિયાદ તુલસી સંગત સાદકી કટે કોટી. હવે 24 કલાકમાં કાંઈક કરજો રામ, ઈ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી કાંઈ છે નહીં રામ. હું તો કોઈને કાંઈ ભલામણ કરતો જ નથી. હું તો એમ કહું મા બાપને હાચવો, વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારની એકતા રાખો બસ. બાકી બાપુ બધા વાહ મજા છે. કોઈનું હગું છે નહીં. આ લોહીની તરસી દુનિયા છે. આ હું તો પ્રોગ્રામમાં જાઉં ને ત્યાં કહું તમે અમને બોલાવો છો તો બોલીએ કે કહીએ કે ત્યાં હું તમે નથી બોલાવાના એ ખબર છે. હવે એ દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો એ ખબર છે. અમે તો અમારી મોજ લૂંટવા આવી છે બાપુ. મેં હમણાં ભાઈને વાત કરી હતી 24 તારીખની આમ નામ 24 તારીખથી હળંગ છું, એક દી ઘરે નથી રહ્યો. તમે અમારી ભેગા આમ થાવો, હું તમને ખાટલાની વ્યવસ્થા કરી દઈ, હુવાની જમવાની બધી વ્યવસ્થા કરી દઈ. તમે હાલો તો ખરા 3 દી મારી ભેગા હાલો. જો રબડ જેવા ન થઈ જાવ મને તમે કહેજો. પણ એક ભજન પ્રત્યેનો ભાવ, એક માણસની લાગણી, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને એ તો 8 એક્શનનો મંત્ર છે. પ્રેમના તાંતને બંધાઈને મારા નાથને ઝૂંપડીએ આવવું પડે. તમે હું તો એક માણસ છે. પ્રેમ હોય અહીંયા પરમેશ્વરને પ્રગટ થવું પડે. ઇતિહાસ સાક્ષી પૂરે છે. એટલા જ માટે કહું છું કે સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થઈ શકે. હું એટલા જ માટે કહું બહેનોને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા 2-5 પાના રામાયણના ગીતાના વાંચજો. જો તમારું સંતાન મોડું પાકે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલા મને. સારા સંતાન એમ કઈ પૈસા દીધે નથી મળતા. પછી છોકરા આટું રાંધલ તેડે, દીકરીઓ કોઈને ગમતી નથી, ભ્રૂણ હત્યા કરે. બોલો, માને નથી વિચાર થતો. માને તું એક દી દીકરી જ હતી. તમે જોવો તો ખરા પાપ દુનિયા કરે. દીકરી ગમતી નથી, રાંધલ પાસે લોટા તેડે દીકરાના. પછી પાછા ઓલે શું કહેવાય ગોવાણીઓ કરવા આટું દીકરીઓ ગોતે. એટલે પણ દીકરીઓને કાં ગોતો છો? દીકરીઓ ગમતી નથી. એમ બાપુ બધું ઈશ્વરને માને બધી ખબર છે. એટલા જ માટે હું કહું છું કે મા બાપને હાચવો, કુટુંબ પરિવારની એકતા રાખો અને વ્યસનથી થોડાક આઘાર્યો. જો કે તમારે ત્યાં ગમે એમ હોય, અમારે તો 100 વીઘા પી ગયા. આ પૂરું કરી નાખ્યું અને એ ઉપર વી ગયા. ભાઈ બાઈઓને દીકરા એ સંતાનોની બાપુ જે એમની દશા છે ને, હાલો હું તમારી ભેગા મારી ભેગા હું તમને દેખાડું કેવી દશા છે.
બરબાદી છે આમાં, કાંઈ છે નહીં રામ. અને પીતા હોય તો પીજો, આપણે કોઈને મૂકવા નથી આવ્યા. અને કદાચ મૂકી દો 5 રૂપિયા બચશે કે મારે અહીંયા તેમ દેવા નથી આવવાનું. પણ અમારે ત્યાં સત્ય કહેવું પડે કે આ ન કરાય, પછી કરો તો અમારા જ્યાં પૈસા હતા. એટલા જ માટે એક માની વાણી કરવી છે કે માં શું છે. માં છે ને ભાઈ, માં તો માં છે. હું તો આ જીવતી જાગતી માવડીઓ છે ને એને જ હું તો વંદન, આ માં ખોટી છે એવી વાત નથી મારી. અહીંયા આપણે જઈએ તેને એને વંદન કરીએ, પણ આ માં છે ને તો એ માં છે. એક લખી લેજો, આપણી કુળને વધારવા વાળી કુળદેવી આ છે. આને તમે હાચવી હોય ને તો આ માં કૃપા કરે 100%. બાકી નકરી તમે આ માને તમે ગમે એટલું આપો ને અને આ માને દુખી કરો ને, જિંદગીમાં કોઈ દી નો આ માં તમારું કામ કરે. સાચી કુળની દેવી બાપુ કુળ વધારવા વાળી છે ને આ દીકરી છે, માં છે. એટલા માટે પુરુષોત્તમ બાપુ એક એની વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. શું ભલામણા માની મહાપુરુષો, અને જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત ને તો કોઈ નો ઓળખત. સગાળસાને સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત. જલારામને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. સવારામ સાહેબને સબુમાં નો હોત તો કોઈ નો ઓળખત. એક સબળ પુરુષની વાય બાપુ એક દીકરીઓનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજી ગયો અને પુરુષ ન પૂગી શકે ત્યાં બાપુ પુરુષે દીકરીઓએ કહી દીધું કે તમે બેસી જાઓ, લાવો લગામ અમારા હાથમાં. વિચાર તો કરો, અયોધ્યાનો મહારાજા હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં પોતાના બૈરાની હરરાજી કરવી પડી. મારા રામ, આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હજી આપણે તો માર્યા વગીરના રોઈ છે. અયોધ્યાની મહારાણી લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. બાપુ કેવું ચિત્ર છે. તેથી સતયુગ હતો, કોઈ ડાયો માણા નહીં હોય. હરિશ્ચંદ્રનું ધ્યાન ભરે એવો ડાયો માણા કોઈ નહીં હોય. એક સફળ પુરુષમાં બાપુ એક દીકરીઓનો હાથ છે. હું તો દીકરીઓને એટલા માટે જ કહું છું કે તમે જો આ બધું આ ફેશનમાં દી ઉઠાડશો તો હવે કાંઈ વધ્યું નથી. જય ભગવાન પૂરું. મેં આ બધી હમણાં વાત કરી ને કે શિક્ષણ જોતું હોય તો સરસ્વતી પાયન, અનાજ જોતું હોય તો અન્નપૂર્ણા માયન, એવું બધું મેં કીધું ને. એક ભાઈ મને કે પુરુષ પાસે શું હોય? પુરુષ પાસે શું હોય? કાં શિવાજી બીડી હોય ને કાં બુથાલાલ તમાકુ હોય, બીજું શું હોય ને એ તમને આપે, બીજું શું આપે? પુરુષ તો બાપુ પામર છે, પામર. ભલે એનું પદ છે, હું એવું નથી કહેતો. મોટાની કંઈક વડીલની મર્યાદા હોય. બાપની બાપુ જરૂર છે, કારણ કે બાપના ગાણા કવિઓએ બહુ ઓછા ગાયા છે. પણ તમે વિચાર કરજો, અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને બાપુ, દીકરાના વિયોગમાં અયોધ્યાનો મહારાજાએ જીવ કાઢી નાખ્યો. દશરથ રાજાએ 3 માયો હતી પણ બાપુ એકેય માં નથી મરી. તેથી બાપ ખોળિયામાંથી જીવ કાઢી નાખ્યો. બાપનું પદે કઈ નાનું છે એવી મારી વાત નથી, પણ માનું પહેલું આવે. પહેલી માં છે, પછી બાપ આવે. કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મે અને કંસના પ્રતાપથી, કંસની બીકથી રાતે પોતાના બાપ એક માથે હુંડલો મૂકીને યમુના નદીમાં ગળામાં પાણીએ જાય કે મારો દીકરો જો બચી જાય તો વિચાર કરજો એ કેવડું સાહસ છે કે આ માથે બાપુ કંસનો આટલો પ્રતાપ, આટલો તાપ, અને જો મને ખબર પડી જાય તો કટકા કરી નાખશે. આટલો પાવર હોવા છતાંય પોતાના દીકરાને બચાવવા માં દેવકી નથી ગયા બાપુ, વસુદેવ બાપુ ગયા છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે બાપને ભૂમિકા જો બાપ છોડી દે તો દીકરો દીકરાની છોડી જ દેવાનો. એ 100%ની વાત છે. સંસ્કારનું સિંચન તો ઘરમાંથી જ મળે ભાઈ. નાના હોય ને, નાના આપણે દાદા હોય ને, એ કોઈક મંદિરે જતા હોય ને તો ત્રીજી પેઢી હોય ને ખબર પડે કે દાદા મંદિરે જતા તો આપણે જવાય. કોઈક આપણે સાધુને સીતારામ કરતા હોય ને કે દાદા સીતારામ કરતા હતા આપણે કરાય. આપણે બેનું દીકરીઓને આપતા હોય દાદા આપતા હતા આપણે અપાય. આ ઘરના પહેલ પાડવાની જરૂર છે. પછી આપણે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા આપણે તોડાય. આ બધી ઘરની નિયાળ્યું છે. કેવા દીકરા કરવાની તમારા હાથની વાત છે. એટલા માટે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે કે મારી માં તો મારી માં છે. મારી માની તોલે બાપુ આ દુનિયામાં કોઈ દી કોઈ ના આવી શકે. માં છે એ તો ભાઈ માં છે. એક માં છે ને એકાક્ષરી મંત્ર છે, પણ માં બોલો ને મોઢું ભરાઈ જાય. તમે વિચાર કરજો, માં જન્મ આપે, 9 મહિના ઉદરમાં રાખે, લાલન પાલન કરે, ઉછેર કરે, બેહતા બોલતા ખાતા પીતા માં શીખવાડે. પણ નામ વાય બાપાનું લાગે, માનું ન લાગે. ને માનો ભોગ છે એટલો બાપનો નથી, બધાને ખબર છે. પણ તો એની વાય
ફલાણા ભાઈ જ હોય, ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય. કેટલું સમર્પણ, કેટલું. કોકે માને કીધું કે માં તારો આટલું બધું સમર્પણ છે, આટલો ભોગ છે, અને એની વાય એના બાપનું તારું નહીં, તો કે ના માર નથી રાખવું. પણ કે શું કારણ છે કે આ કદાચ કપાતર પાકે ને કોથળીઓ તોડીને ધોળીમાં માછું ગાલીને પીડ્યો હોય ને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, કે એના બાપાનું રાખો, માર નથી જોતું. કેવડું સમર્પણ, કેવડું. અને હારા દીકરા છે ને બાપુ, એને એની વાય માનું લાગે. તમને ન ખબર કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં છે એ માં છે ભાઈ. માં જોવો ને બધે ઉપર બેઠી, ધજા, મારાસુર, પાવાગઢ, ચોટીલા બધે જાઓ ને બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ માં છે ભાઈ. હું તો એમ કહું, જીવતી જાગતી માં હોય ને તો હાંજના ટાણે માં બેઠી હોય ને તો કોક વાર અડધી કલાક એની પાસે બેસજો અને પૂછજો કે માં મારો તારા ઉદરથી જેથી જન્મ થયો તેથી તને શું વેદના હતી, કોક દી પૂછજો. તમને મને આની ખબર જ નથી ભલામણા. હું આ દુનિયામાં આવ્યો તેથી તને પીડા કેટલી હતી, તને વેદના કેટલી હતી, કોક દી માના ખોળામાં માથું નાખીને પૂછજો. એ ખબર જ નથી આપણને. અત્યારે છોકરા કહે બાપાને માને તમને ન ખબર પડે, તમને ન ખબર, એમ જ કરતા. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા, અમને નથી ખબર પડતી. કોને કે એની પાસેથી રોટલો ખાવાનો જાય ક્યાં? અરે કેટલાય ભલામણા બાંધીને માર્યા હોય એવા બાંધીને મારતા હોય એવું કરે. નો બીજા પાસે જઈ શકે, ઘરે નો ખાવા દે, ક્યાં જાય? પણ એના કંઈક સંસ્કારમાં ખામી હશે ને ભાઈ. એટલા જ માટે કહું છું, હું તો ધારું તો ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવી વાત નથી. પણ આની માટે બાપુ માને ધ્યાન આપવાની જરૂર છે. એટલા જ માટે એક વાણી કરવી છે. પુરુષોત્તમ બાપુ કહે છે, એ જીજને તાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ आयवनी मावाई और मान माता राम ने राज तजावे, राम ने राज तजावे। पांच वर्ष नाई
મારી માને તોલે કોઈ નાવે માને તોલે કોઈ નાવે હોટલ ને લોજમાં ભાઈ બાકડે બિલ મોકલાવે બાકડે બિલ મોકલાવે મોઢે બોલું મન હાથે મોટાઈની બધી મજા હવે કડવી લાગે કાગડા માવડી મારી મજૂરી કરી મને થોડે બેહીને ખવડાવે જગતમાં માવડી મારી મજૂરી કરી મને થોડે બેહીને ખવડાવે જગતમાં નારી રે મારી માને તોલે કોઈ નાવે માને તોલે કોઈ નાવે જય હો મોટર ગાડીને પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે મોટર ગાડીને પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે જગત આખીને દેખાડે જગતમાં જન્મ દેનારી રે મારી માને તોલે કોઈ નાવે માને તોલે કોઈ નાવે
પુરુષોત્તમ બાબુ છેલ્લી ઘડીમાં કહે છે કે દુનિયામાં છે ને માં બે છે. એક આ દુનિયામાં આવવા માટે માની જરૂર પડે અને આ ખોડિયામાંથી જીવ નીકળે ને પછી આ ધરતી એક જ આંગરે કોઈ નો કે મારે બે દી રાખવી છે. એટલે પુરુષોત્તમે છેલ્લે કીધું એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે. એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે. કહે પુરુષોત્તમ એ તો એની મીઠી ગોદમાં આવે જગતમાં જન્મ દેનારી રે મારી માને તોલે કોઈ નાવે. માને તોલે કોઈ નાવે. માને તોલે કોઈ નાવે. સંતનો તો સંસારમાં એ તું તુજલી જાત બ્રહ્મા જ્ઞાન કેરી આલે રે છે આ તો ઠાર જેની કોવડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. બાપુ મહાપુરુષો આપણી ધરતી ઉપર કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી ઉપર એક 10 કિલોમીટર હાલો ને એક સાધુ બાપુ હરિહર હરિહર ની હાકલું પડાવતો હોય. આ કયું ભજન છે? સાધુ સંતોને હજી આપણે ઓળખી જ નથી ગયા. એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને કીધાની વાત નથી. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો ઊંધી ખીલી રાખી, માથું દિવાલ કોઈ અણીયું કરે હથોડિયું મારે અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બુદ્ધિયું ક્યાં છે? ખીલ્યું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ આ ગયો કે શું કે છે કે ખીલ્યું જો ને કે ઊંધિયું. એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી ત્યાં ખીલી નો ફેરવી નાખી. આખી જિંદગી દિવાલું ફેરવી. ન્યા સમાધાન થતું તો ન કરીએ ક્યાં. એટલે મહાપુરુષો કહે છે માયા હુતી ગોટડી વજરના ગાળા હાંગાજી હલવાણા કઈક સડ્યા ને કઈક પાળા. આ બાપુ છે ને જેટલા ભજન હોય, સાખી હોય, દુઓ હોય, છંદ હોય, ત્યાં વાત પડી હોય. એમ નામ ન બને. અને એમ નામ જો બને હોય તો બધા બુદ્ધિશાળી જો એકાદા બે ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે. નો હાલે. અનુભવ કરવો પડે.